વિભાગની આગાહીને પગલે પાલનપુરમાં અવિરત વરસાદ ખાબક્યો। અવિરત વરસાદથી પાલનપુર પાણી થઈ ગયું છે, જેના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। મફતપુરા વિસ્તારમાં અનેક ઘરો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો લોકોને બહાર નીકળવું અત્યારે મુશ્કેલ બન્યું છે। સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરનો મફતપુરા વિસ્તાર છે અને મફતપુરા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે, જેના પગલે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા અત્યારે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરનો મફતપુરા વિસ્તાર છે અને મફતપુરા વિસ્તારમાં અત્યારે ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને પાણી ઘૂસી જતા લોકોને અત્યારે ચાલુ વરસાદમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાલનપુરમાં વહેલી સવારથી જ આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।